આજની વાતનો વિષય મને એવો આપવામાં આવ્યો છે, પોઝિટિવિટી અને એડવર્સિટી. એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મકતા. સંજોગો, પરિસ્થિતિ, વ્યવસ્થા અનુકૂળ ના હોય ત્યારે વિચારો સવડા રાખવા, એ વિચારોના આધારે ક્રિયા, અભિગમ, અભિવ્યક્તિ સવડી અને સકારાત્મક રાખવી એ અત્યંત આવશ્યક છે. કારણ કે જ્યારે વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ ના હોય, પ્રતિકૂળ હોય, ત્યારે બીજા બધા રિસોર્સિસ તો જ્યારે કામમાં આવે, એટલે કે સંસાધનો એ જ્યારે પણ કામમાં આવે, પણ પ્રથમ આપણી પાસે હાથ વગી વસ્તુ એ છે કે આપણે સકારાત્મક રહીએ. કંઈક સારું થશે, આગળ ઉપર સારો દિવસ આવશે, આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર નીકળીશ. અત્યારે જે પ્રતિકૂળતા છે તો ટેમ્પરરી છે, સુખ દુઃખ જીવનનો ભાગ છે. આવી કોઈક નાની મોટી પરિસ્થિતિ પહેલા પણ મારે આવેલી, એમાંથી હું બહાર નીકળી ગયો તો આમાંથી પણ હું બહાર નીકળી જઈશ. કંઈક મને સહારો મળી જશે, કાલ સવારનો સૂર્ય મારી માટે એક નવી તક લઈને ઉગશે. આ બધા જે વિચારો છે એ સકારાત્મક વિચારો છે. એ રાખવા, એ હોવા એ અત્યંત આવશ્યક છે. તો જ એ વખતે તમે ટકી શકો, નહીં તો હારી જાઓ, જિંદગી ખોઈ બેસો. એટલે બહુ જ સરસ વાત છે કે ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બીકમ અ પોવર્ટી થિંકર. હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ એટલે કે સમૃદ્ધતા જ વિચારવી, પણ ગરીબાઈ ના વિચારવી. સમૃદ્ધતા વિચાર એટલે કાલે સવારે મને કોઈ વ્યક્તિ મળશે, કાલે સવારે મને એક સરસ તક મળશે, કાલે સવારનો સૂર્ય આશાના કિરણો લઈને આવશે, કંઈક સારું થશે, આમાંથી કંઈક સારી વાત બનવાની હશે. આ જ વિચારો રાખવા, આ જ અભિગમો રાખવા. અને જીવનકાળ દરમિયાન કોઈ પણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં, મેં કહ્યું એમ, જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજું બધું તો આપણા હાથમાં હોતું નથી. વિચારો સકારાત્મક રાખવા એ આપણા હાથમાં છે, જેથી આપણી સ્ટેબિલિટી રહે, આપણી પોઝિટિવ એનર્જી મેન્ટેન થતી રહે, અને તમે ડિપ્રેશનમાં ના જાઓ, સ્ટ્રેસમાં ના જાઓ, ચિંતામાં ના જાઓ, ઊંઘ ના ઉડી જાય, ફ્રસ્ટ્રેશન ના આવે. તો કુદરતી ભગવાને આપણી સિસ્ટમમાં એવી એક વ્યવસ્થા ગોઠવી છે કે તમે સારા રસ્તા શોધી શકો. તમે જો ડિપ્રેશનમાં જતા રહ્યા, સકારાત્મકતા ના રાખી, તો એ ડિપ્રેશનનો પ્રભાવ એવો છે કે તમને સારા વિચારો, સારા રસ્તા સૂઝવા નહીં દે. અને ગમે તેવી પ્રતિકૂળતા કે દુઃખ આવે, આભ ફાટી જાય, પણ વિચારની સ્થિરતા રાખી શકો તો ચોક્કસ માર્ગ નીકળે. એટલે there is always a solution to a problem. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે નો locksmith makes a lock without a key. દુનિયામાં કોઈ વ્યક્તિ ચાવી વગરનું તાળું બનાવતો જ નથી. તો ભગવાન ચાવી વગરનું તાળું બનાવે? તાળું બને ભેગું ચાવી બને જ, તો જ એને તાળું કહેવાય. તાળું બને એ ભેગી ચાવી બને જ, કારણ કે તાળું તો જ કહેવાય, કારણ કે અંદર ચાવીની વ્યવસ્થા હોય ને. ચાવીની વ્યવસ્થા ના હોય તો એ તાળું તાળું ના કહેવાય, લોખંડનો ટુકડો કહેવાય. એમ પ્રશ્ન તો જ પ્રશ્ન કહેવાય જો એનું સોલ્યુશન હોય તો. સોલ્યુશન વગરનો કોઈ પ્રશ્નને પ્રશ્ન ના કહેવાય. There is always a solution to a problem. એને શોધવામાં, એટલે કે એ સમાધાનને શોધવામાં થોડી વાર લાગે. એક ફેઝમાંથી પસાર થવું પડે, ફેઝમાંથી પસાર થવું પડે, પણ ડેફિનેટલી there is a solution. Again, if there is no lock without a key, there is no problem without a solution.
આ સિદ્ધાંત છે પૃથ્વી પર. એ તમારો જટિલમાં જટિલ પ્રશ્ન હોય ને, જે તમને મૂંઝવતો હોય, તમને એમ લાગે કે બસ આગળ તો હવે અંધારું જ છે, આ દીવા આવી ગયા, આની પાછળ કઈ છે જ નહીં, એનું પણ સમાધાન છે. તમે કેટલા સકારાત્મક રહી શકો છો, પોઝિટિવ, પહેલી વાત. બીજું, એ પોઝિટિવ રહેતા રહેતા તમે કેટલા પ્રયત્નશીલ છો, બીજી વાત. અને ત્રીજી, તમને કુદરતના ન્યાય ઉપર અને ભગવાન ઉપર કેટલી શ્રદ્ધા છે, એની ઉપર સમાધાન તમને વહેલું મળે છે. કુદરતનો ન્યાય છે, કોઈને મૂંઝવી ન દેવા, પણ એ મૂંઝવણમાંથી કુદરત આપણને બહાર લાવે એ પહેલા તમે મૂંઝાઈને ખોટું સ્ટેપ લઈ લો, એ તમારો વાંક છે. ધીરજ તો રાખવી પડે, સમય સમયનું કામ કરે, પણ એ વખતે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા રાખવી, જે આપણે સમજ્યા. સો ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બીકમ અ પોવર્ટી થિંકર. પોવર્ટી થિંકર હોય એ શું વિચારે? ગરીબાઈ વિચારે કે હવે તો શું થશે. જો કે એ બધું બોલે પહેલા તો પહેલો શબ્દ શું આવે? હાય હાય, મરી ગયા. હાથમાંથી કપરકાબી છૂટે તોય મરી જાય. એટલે કપરકાબી હાથમાંથી છૂટે ને ફૂટે, નીચે પડીને એમાં કઈ માણસ મરી ના જાય. કે હવે શું થશે, હવે આમાં કઈ મને સમાધાન દેખાતું નથી, હવે તો આ બધું અંધારું છે, કાલ શું થશે, એની સતત ચિંતા રહે. બેઝિકલી યુ હેવ અ ચોઇસ. તમારી પાસે ચોઇસ છે. કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહીને સ્થિર રહેવું છે કે સંજોગને ઝૂકીને નકારાત્મક તરફ જઈને સમય, દિવસ અને જીવન ખોઈ બેસવું છે. ચોઇસ ઇઝ યોર્સ. પણ બહુ જ સરસ વાત આપણને સમજાવવામાં આવી છે કે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. સારી ચોઇસ રાખવાની. ઇન શોર્ટ, પોઝિટિવિટી અને એડવર્સિટી એટલે ખિસ્સામાં રૂપિયો ના હોય ને તોય માનવાનું કે આપણે ધનવાન જ છીએ. ભલે ને પછી રોડ ઉપર આપણને પાણીપુરી ખાવા મળે ના મળે, પણ માનવું. એમાંથી સારા સારા સાયકાટ્રિસ્ટ એમ કે છે કે એ જે માનવું કે ભલે મારી પાસે પૈસા નથી પણ હું ધનવાન છું, એક દિવસ હું ધનવાન થઈશ, તો તમને ધંધાના વિચારો સૂચશે, તો તમને ઘણા માર્ગદર્શન કુદરતી સૂચશે. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ તો કોન્સ્ટન્ટ સોલ્યુશન શોધે. જેમ ગૂગલ મેપ્સ તમે ખોલો ને તમે ડેસ્ટિનેશન ઉપર જતા રહો અને ક્યાંક ખોટા વળી જાઓ, અમે અહીંયા આવતા એક જગ્યાએ ખોટા વળી ગયા, તો ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે છે ને. ગૂગલ તમને ગાળ ના દે કે બુદ્ધિ વગરનો છું, ખબર નથી પડતી, આ તને દેખાડું છું સ્ક્રીન ઉપર તો આડો જાસ, એવું કે છે. ગૂગલ બહુ શાંતિથી, આને શું કહેવાય, પોઝિટિવિટી અને એડવર્સિટી, પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મકતા. ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે, વાંધો નહીં, હવે આગળથી આમ લે. એ સકારાત્મકતા કહેવાય.